વડોદરામાં ભાજપ કોંગ્રેસે સામસામે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં બંનેએ આક્ષેપો પ્રત્યાક્ષેપો કર્યા હતા. નારી શક્તિ અધિનિયમ બિલ અંગે ભાજપે વડોદરામાં પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસે પણ મહિલા આરક્ષણ બિલના મુદ્દે સચ્ચાઈ અંગે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સમિતિના પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો રાષ્ટ્રજોગ સંદેશ ચોક્કસ સાંભળ્યો છે. જ્યારે પ્રધાનમંત્રી રાષ્ટ્રના નામે સંદેશ આપે છે ત્યારે તે ખરેખર રાષ્ટ્રહિતનો સંદેશ હોવો જોઈએ, પરંતુ અહીં એવું જોવા મળ્યું નથી. તેઓ પ્રધાનમંત્રી તરીકે બોલી રહ્યા હતા, પણ તેમનું વક્તવ્ય એક ભાજપના નેતા જેવું વધુ લાગતું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેમના 29 મિનિટના ભાષણમાં 58 વાર કોંગ્રેસનું નામ લેવામાં આવ્યું. તેમણે સતત કોંગ્રેસ અને વિપક્ષના ઉપર આરોપો લગાવ્યા. આ મહિલા અનામત માટેનું સંશોધન ન હતું, પણ જનતાને ગેરમાર્ગે દોરવાનો એક પ્રયાસ હતો. બિલ તો 22મી સપ્ટેમ્બર 2023ના રોજ સંસદમાં સર્વસંમતિથી પ્રસાર થઈ ગયું છે, એટલે હવે મહિલા અનામત એ વિષય જ રહ્યો નથી. જો હવે પ્રધાનમંત્રી કે ભાજપના નેતાઓ આ મુદ્દે બોલે છે તો તે ખોટું છે. તેઓ લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ કરી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની દાનત આ સંશોધનને ખરેખર મંજૂર કરવાની નહોતી. તમારી પાસે 2/3 બહુમતી નથી, તો શું તમે વિપક્ષ સાથે વાત કરી? વિપક્ષે તો સર્વદલીય બેઠકની માંગ કરી હતી. સંસદીય સમિતિને બિલ મોકલવા કહ્યું હતું, પણ તમે કશું જ ન કર્યું. કોઈ ચર્ચા વગર સીમાંકનના મુદ્દે ગૂંચવીને છેલ્લી ઘડીએ આ બિલ લાવવામાં આવ્યું. તેઓએ વધુમાં કહ્યું હતું કે મોદીજીએ વિચાર્યું હશે કે જો બિલ પાસ થશે તો તેઓ મહિલાઓના મસીહા બનશે, અને જો નહીં થાય તો વિપક્ષ ઉપર દોષ ઢોળશે. પણ હવે દેશની જનતા સમજી ગઈ છે. 12 વર્ષથી લોકો તેમને જોઈ રહ્યા છે. તેમની કથની અને કરણી વચ્ચેનો તફાવત હવે સ્પષ્ટ છે. હવે લોકો તેમની વાતોમાં આવવાના નથી. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે લોકો નારાજ છે, ઠેર ઠેર પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ભાજપ રાજકીય ફાયદા માટે તમામ નીતિ નિયમો નેવે મૂકી રહી છે. મહિલા અનામતના નામે રાજનીતિ કરી રહ્યા છે. તેમની નીતિમાં ખોટ છે, એ આખી દુનિયા જાણી ગઈ છે. ભાજપ સિવાયના તમામ વિપક્ષ મહિલા વિરોધી હોય તેવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. મહિલા સશક્તિકરણ, નારી સન્માન, મહિલાઓની ભાગીદારીની શરૂઆત કોંગ્રેસે કરી હતી. 15 લાખ કરતાં વધુ મહિલાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સ્થાન અપાવ્યું. મહિલા અનામતનો વિચાર રાજીવ ગાંધીનો હતો. 2023માં 33% અનામત બિલ લવાયું, ત્યારે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષે સર્વાનુમતે બિલ પાસ કરાવ્યું. ભાજપના રાજકીય એજન્ડાના ફાયદા મુજબ સીટો ગોઠવવામાં આવી. બિલમાં સીમાંકન, સીટો વધારવાની વાતો મૂકી દેશ દુનિયાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. ભાજપની મેલી મુરાદના કારણે વિપક્ષ સતર્ક થયું અને બિલ પાસ ન થયું. ગુજરાતમાં બાળકીઓ ઉપર બળાત્કાર થાય, મહિલાઓ ઉપર અત્યાચાર થાય, ત્યારે એક પણ ભાજપ નેતા કંઈ બોલતો નથી. એસસી, એસટી, ઓબીસી મહિલાઓને પણ અનામતનો લાભ અપાવો. મહિલા અનામતના નામે મહિલાઓને છેતરવાની વાત કરવામાં આવી રહી છે, તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું. ગુજરાતમાં લોકલ બોડીની ચૂંટણીમાં પહેલા પણ 10% ઓબીસી માટે અનામતની વ્યવસ્થા હતી. સુપ્રીમ કોર્ટના આદેશ અને ગાઈડલાઈન મુજબ દરેક રાજ્યોમાં વિસંગતતા ઉભી થવાને કારણે સુપ્રીમ કોર્ટે કીધું કે દરેક રાજ્ય પોતાના ત્યાં કોઈ કમિટી, કોઈ પંચ રચી અને ઓબીસી માટેની કેટલી વસ્તી છે દરેક યુનિટ વાઇઝ એનો અભ્યાસ કરાવે અને એના આધારિત અનામતની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાત સરકારે પણ ખૂબ વિલંબ પછી ધોરણ કમિશનની રચના કરી અને આપ સૌ જાણો છો કે થોડા સમયમાં એનો રિપોર્ટ મેળવીને અમલ કરવાનો હતો, પણ લાંબા સમય સુધી એનો રિપોર્ટ ના આવ્યો. અને રિપોર્ટ આવ્યા પછી જે બિલ લાવવામાં આવ્યું ત્યારે રાજ્ય સરકારે આજ દિન સુધી ઝવેરી કમિશનનો રિપોર્ટ કોઈ પણ પબ્લિક પોર્ટલ પર મૂક્યો નથી. ક્યાંય પણ વિધાનસભામાં કે કોઈ જગ્યાએ એને પ્રસિદ્ધ કરવામાં નથી આવ્યો. અને એમની મનસુખી મુજબ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનથી વિરોધમાં એમણે અનામત 27% લાગુ કર્યું.
27% લાગુ થવાથી બધા જ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની રાજકીય અને વિસ્તારવાઇઝ પરિસ્થિતિ પણ ઘણી બધી બદલાઈ. જે ઓબીસી સમાજને પ્રતિનિધિત્વ હજુ પણ ઘણી જગ્યાએ વધારે મળી શકતું હોત અને ઘણા વિસ્તારોમાં જ્યાં એની વસ્તી નથી ત્યાં કદાચ 27%થી ઓછું પણ મળ્યું હોત, જેથી કરીને ત્યાંના લોકોને અન્યાય કે એનું ભેદભાવનો ભોગ બદલવું ના પડ્યું હોત. હજુ પણ અમારી પહેલા દિવસથી માંગણી છે કે જનરલ કમિશનનો રિપોર્ટ પ્રસ્તુત કરવામાં આવે અને રિપોર્ટ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એ મુજબની અનામત વ્યવસ્થા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અમલી બનવી જોઈએ. જ્યાં સુધી મહિલા રિઝર્વેશનની વાત છે ત્યાં પણ અમારી સ્પષ્ટ માંગણી છે કે મહિલા રિઝર્વેશનમાં પણ એસસી, એસટી, ઓબીસી જે ગરીબ, મધ્યમ ને પછાત ને પીડિત વર્ગ છે એ વર્ગની મહિલાઓને તક મળે, એ વર્ગની મહિલાઓનું પણ સશક્તિકરણ થાય, એમને પણ યોગ્ય હિસ્સેદારી મળે એટલા માટે એમને પણ મહિલા અનામતમાં એસસી, એસટી, ઓબીસીને રિઝર્વેશન મળવું જોઈએ એ વાતને પણ દોહરાવી હતો. આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં અત્યારે જે 27% ઓબીસી અનામત લાગુ પડી છે, હાઈકોર્ટ ને કોર્ટ સમક્ષ ચેલેન્જ કરવામાં આવી છે અને એનાની મદદ એ પણ હશે કે ઝવેરી કમિશનનો રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવે અને રિપોર્ટ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબની અનામત વ્યવસ્થા થાય, જેથી કરીને જ્યાં વસ્તી વધારે છે ત્યાં વધારે તક મળે અને જ્યાં વસ્તી ઓછી છે ત્યાં કોઈનો હક નથી. એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ચાલે છે, બીજી તરફ દુનિયામાં અલગ અલગ દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ છે અને દેશની ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી ચૂકી છે અને લોકોમાં ભારોભાર સરકાર સામે નારાજગી અને ગુસ્સો છે. એક તરફ પ્રજા મોંઘવારીથી પીડાઈ રહી છે, એક તરફ અર્થતંત્ર ખાડે જઈ રહ્યું છે, એક તરફ રૂપિયો નબળો પડી રહ્યો છે, વિદેશ નીતિમાં ફેલ થઈ ચૂક્યા છે, બેરોજગારી વધી છે. ત્યારે એવા સમયમાં જે અલગ અલગ રાજ્યોમાં ચૂંટણીઓ ચાલે છે, એ ચૂંટણીઓમાં રાજકીય ફાયદો મેળવવા માટે તમામ નીતિ નિયમોને નેવે મૂકી અને રાજકીય એજન્ડા સાથે દેશની પાર્લામેન્ટમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકાર મહિલા અનામત બિલના નામે રાજનીતિ કરવામાં આવે છે. મહિલા અનામતની વાત કરવામાં આવે પણ એમની નીતિ અને નિયતમાં ખોટ છે એ હવે આખો દેશ અને દુનિયા જાણી ગઈ અને ઉલટાનું કોંગ્રેસ પાર્ટી પર આરોપ લગાવવાની વાત કરે. એના માટે આખા દેશમાં પ્રેસ કોન્ફરન્સો, મીડિયા અને બાકીના પ્લેટફોર્મ પર એક એવો માહોલ ઊભો કરવામાં આવે કે જાણે ભારતીય જનતા પાર્ટી મહિલાઓની હિતેચ્છુ છે, હિતરક્ષક છે અને બાકીના વિપક્ષો મહિલા વિરોધી. પણ સાચી હકીકતો જ્યારે આ દેશનો ઇતિહાસ જોઈએ ત્યારે આપણે બધાને મળી શકે કે આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારા કે જેણે કોઈ રાજકીય એજન્ડા સાથે નહીં પણ દેશમાં બધાને સમાનતાનો અધિકાર મળે, સામાજિક રાજકીય રીતે ક્રાંતિ થાય, દેશ આઝાદ થાય, એટલા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ. લાંબી આઝાદીની લડાઈ લડવાનું નેતૃત્વ પણ કોંગ્રેસના નેતૃત્વએ કર્યું. દેશને આઝાદી અપાવવામાં પણ સૌથી મોટો રોલ કોંગ્રેસ પાર્ટીનો રહ્યો અને જ્યારે મહિલા સશક્તિકરણની વાત આવે, નારી સન્માનની વાત આવે, મહિલાઓને ભાગીદારીની વાત આવે ત્યારે સૌથી પહેલું જો શરૂઆત કરી હોય તો 1925માં સરોજિની નાયડુજીને પ્રેસિડેન્ટ બનાવી અને કોંગ્રેસ પાર્ટીએ મહિલા સશક્તિકરણ, મહિલા નેતૃત્વ અને મહિલાની ભાગીદારીની શરૂઆત કરાવી હતી. એ પહેલા પણ અનેક એના દાખલા છે, એની બેસેન્ટથી લઈને ઘણા બધા દાખલા છે. દેશ આઝાદ થયા પછી પણ જ્યારે જ્યારે શાસન આવ્યું ત્યારે મહિલા સશક્તિકરણ માટે, મહિલાઓના સન્માન માટેના કાયદા કાનૂન લાવવામાં આવ્યા. દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું નેતૃત્વ આખી દુનિયાએ માનવું પડ્યું. પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભાતાઈ પાટીલને પણ કોંગ્રેસ પાર્ટીએ નેતૃત્વ સોંપ્યું અને સાથે સાથે જ્યારે
સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીજીને યાદ કરીએ, મહિલાઓના સશક્તિકરણને રાજકીય સહભાગીદારીતાની વાત કરીએ તો રાજીવ ગાંધીજીનું વિઝનેરી નેતૃત્વ હતું કે જેમણે દેશની 50% વસ્તી એટલે કે આધી આબાદી મહિલાઓ, જે મહિલાઓ ઘર સારી રીતે ચલાવી શકે, કુટુંબ પરિવારને વ્યવહાર સારી રીતે ચલાવી શકે, એ મહિલાઓ વહીવટ પણ સારી રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કરી શકે એવી ચોક્કસ દ્રઢ માન્યતા, વિચાર અને વિઝન સાથે રાજીવજીના નેતૃત્વમાં સ્થાनिक स्वराजनी संस्थाओं 33% महिला अनामत की शुरुआत हुई। 16, 17 और 18 अप्रैल को संसद का विशेष अधिवेशन, एक विशेष बैठक भारत सरकार ने रखने का फैसला किया। जो बातें मीडिया के जरिए हमारे सामने आती थी उसमें ये पता चलता था कि भारत सरकार परिसीमन से संबंधित, महिला आरक्षण से संबंधित कुछ संविधान संशोधन सदन के सामने लाने का काम करेंगी। सरकार के तरफ से जब हमें ये जानकारी दी गई कि ये 3 दिन का विशेष सत्र बुलाया जा रहा है, तो सभी विपक्ष के दलों ने और विपक्ष के नेता आदरणीय मल्लिकार्जुन खड़गे जी ने सरकार से ये अनुरोध किया कि अभी विधानसभा के चुनाव चल रहे हैं, 29 अप्रैल को बंगाल में आखिरी का मतदान होगा और उसके बाद आप सभी दलों की बैठक बुलाइए, संविधान संशोधन को लेकर क्या आपकी मंशा है वो सभी के साथ उस पर चर्चा करें और एक राय बनाकर आप सदन का सत्र बुलाने का काम करिए। लगातार अनुरोध करने के बावजूद ऐसा नहीं हुआ, विशेष सत्र बुलाया गया, संविधान संशोधन को लेकर प्रारूप सदस्यों को एक दिन पहले प्राप्त हुआ और सदन की कार्रवाई शुरू हुई। लगातार ये बताने का प्रयास हो रहा है सरकार की ओर से कि ये महिला आरक्षण को लेकर संविधान संशोधन सरकार ने लाया था। हकीकत यह है कि ये संविधान संशोधन महिला आरक्षण से संबंधित नहीं था। महिला आरक्षण से संबंधित नारी शक्ति वंदन अधिनियम सितंबर 22, 2023 को ही संसद ने आम सहमति से उसे मंजूर किया था। महिला आरक्षण को लेकर भारत के संविधान में संशोधन हो चुका था। अभी जो सदन के सामने जो संशोधन का प्रस्ताव था वो परिसीमन को लेकर था। भारत की राजनीति पर, भारत की एकता पर, भारत की अखंडता पर ये संशोधन को लेकर बहुत गंभीर और दूरगामी परिणाम हो सकते थे और इसी के चलते हमने सभी दलों की बैठक बुलाने का आग्रह किया था, लेकिन सरकार ने ऐसा नहीं किया। आमतौर पे ऐसा होता है कि अगर कोई बिल सदन के सामने पेश किया जाता है तो वो बिल पहले स्टैंडिंग कमेटी के सामने भेजा जाता है, स्थायी समिति के सामने। स्थायी समिति सभी स्टेक होल्डर के साथ चर्चा करके आखिर अपना प्रस्ताव देती है और उस पर सरकार विचार करके अंतिम फैसला करके बिल फिर वापस दोबारा सदन के सामने लाती है, लेकिन स्थायी समिति के पास ये बिल भेजने का काम सदन में नहीं हुआ। दूसरा ऐसा होता है, स्थायी समिति के पास नहीं
तो संयुक्त संसदीय समिति के सामने जेपीसी के सामने बिल भेजा जाता, ऐसा भी नहीं हुआ। कहने का तात्पर्य ये कि सर्वदलीय बैठक नहीं होती, स्टैंडिंग कमेटी के सामने बिल नहीं जाता, जॉइंट पार्लियामेंट्री कमेटी के सामने बिल नहीं जाता। जो आज सरकार में है मोदी सरकार, ये मोदी सरकार के पास में 2/3 वोट नहीं है। संविधान में संशोधन करने के लिए 2/3 मत वहां पर सदन में जरूरी होते हैं। इनके पास 2/3 मत नहीं, विपक्ष के साथ कोई चर्चा नहीं, आम सहमति बनाने का कोई प्रयास नहीं, और बुलडोजर की तरह जो इनकी राजनीति है उसी मंशा को लेकर उन्होंने ये संविधान संशोधन सदन में लाने का काम किया। मैं यहां पर पूरे जिम्मेदारी के साथ कहना चाहता हूं, नरेंद्र मोदी जी और उनकी सरकार की मंशा ये संविधान संशोधन सदन की मंजूरी के लिए उन्होंने लाया नहीं था। उनकी मंशा थी सिर्फ पूरी की पूरी तरह से राजनीति करने की, लोगों को गुमराह करने की, लोगों की दिशा भूल करने की, लोगों के आंखों में धूल झोंकने की, और किसी तरह से महिलाओं के बीच अपनी प्रतिष्ठा बनाने के संदर्भ में उनका एक प्रयास था। लेकिन ऐसे नापाक इरादों में नरेंद्र मोदी जी और भारतीय जनता पार्टी कभी भी कामयाब नहीं हो सकती। इतिहास गवाह है, 100 साल हुए आज राष्ट्रीय स्वयंसेवक संघ को, आरएसएस को, एक महिला भी उनकी सरसंघ चालक 100 सालों में नहीं बनी। राष्ट्रीय स्वयंसेवक सिर्फ पुरुषों के लिए है, वहां महिलाओं के लिए जगह नहीं है। उनके लिए राष्ट्र सेविका करके एक अलग संगठन है, आरएसएस में महिलाओं के लिए जगह नहीं है। भारतीय जनता पार्टी 1980 में बनी, तब से लेकर अब तक एक भी महिला भारतीय जनता पार्टी की राष्ट्रीय अध्यक्ष नहीं बनी, और इनका पूर्व रूप भारतीय जनसंघ भी वहां पर कोई उनकी राष्ट्रीय अध्यक्ष ये महिला नहीं बनी। भारतीय राष्ट्रीय कांग्रेस, चाहे एनी बेसेंट, सरोजनी नायडू, नेली सेनगुप्ता, इंदिरा गांधी, सोनिया गांधी, ऐसी कई सारी मिसालें दी जा सकती है कि अनेकों वर्षों तक कांग्रेस का उन्होंने नेतृत्व किया। सदन में प्रियंका गांधी जी ने बताया, 1928 में मोतीलाल नेहरू कमेटी रिपोर्ट में महिलाओं को समान अधिकार देने की बात आजादी से पहले कांग्रेस पार्टी ने करी। 1931 में कराची के अधिवेशन में सरदार पटेल जी की अध्यक्षता में मोतीलाल नेहरू कमेटी को मंजूर किया गया, और यह ऐलान किया गया स्वाधीन भारत में पुरुषों के साथ साथ महिलाओं को भी बराबरी का हक मिलेगा। और 1950 में जब भारत का संविधान बाबा साहब अंबेडकर ने बनाने के पश्चात उसे लागू किया गया, तो पुरुषों को और महिलाओं को समान अधिकार देने का वहां पर काम किया गया। ये कांग्रेस की पृष्ठभूमि है, और इसीलिए यहां पर हम 16, 17, 18 अप्रैल के लोकसभा और हमारे राज्यसभा के अधिवेशन में भारत के संविधान की जीत हुई, विपक्ष के एकता की जीत हुई, और छल कपट से जो परिसीमन करने के उद्देश्य से जो संशोधन करने की एक कोशिश भारत सरकार ने करी थी, वो पूरी तरह से असफल हुई। भारत के प्रधानमंत्री परसों की शाम उन्होंने राष्ट्र के नाम से एक संदेश दिया, 29 मिनट का उनका भाषण, 58 बार उन्होंने अपने भाषण में कांग्रेस का जिक्र किया, हर मिनट 2 बार कांग्रेस के नाम का वे जाप कर रहे थे, कांग्रेस की आलोचना कर रहे थे।
विपक्ष की आलोचना कर रहे थे और भारत के प्रधानमंत्री से अपेक्षित इस तरह का वो काम नहीं कर रहे थे। एक राजनेता, एक भारतीय जनता पार्टी के नेता की हैसियत से उन्होंने भारतीय प्रधानमंत्री के पद का पूरी तरह से दुरुपयोग किया। ये निंदनीय है कि चुनाव चलते हुए इस तरह से सब होते हुए भी भारत के निर्वाचन आयोग से जो अपेक्षित था वो निर्वाचन आयोग ने नहीं किया। मॉडल कोड ऑफ कंडक्ट की पूरी तरह से धज्जियां उड़ा दी गई। हमारी मांग पहले भी थी और आज भी है कि 2023 को जो महिला आरक्षण का संविधान संशोधन संसद ने एक राय से मंजूर किया, उसे लागू करना चाहिए। 2029 के चुनाव से ही उसे लागू करना चाहिए और अगर उसमें कोई छोटी मोटी अगर संशोधन करने की जरूरत है तो उसे करिए, लेकिन बगैर देर उसे लागू करना चाहिए। कल्पना कीजिए 22 सितंबर 2023 को संसद नारी शक्ति वंदन अधिनियम मंजूर करता है। उसे लागू करने की तारीख कौन सी है? 30 महीने बीत जाते हैं। 16 अप्रैल 2026 की रात 9:30 बजे 30 महीने पहले जो संशोधन सदन ने मंजूर किया था उसे लागू करने का गैजेट नोटिफिकेशन ये भारत सरकार निकालती है। इससे ही पता चलता है कि किस तरह की छल कपट की भावनाओं के साथ उन्होंने ये सारा का सारा महिला आरक्षण के मुद्दे को लेकर अपना रवैया रखा है। भारत की जनता, विशेषकर भारत की महिलाएं अच्छी तरह से भारतीय जनता पार्टी को समझती है और नरेंद्र मोदी जी को भी वो बहुत बखूबी समझती है। वो समझती है कि हमारे साथ छल कपट किया जा रहा है, हमारे साथ धोखा किया जा रहा है और आप आते हुए दिनों में देख लेंगे कि भारत की तमाम महिलाएं इसका जवाब देकर रही हैं।